પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે જામનગર એટલે કે છોટી કાશીમાં શિવાલયો હર હર મહાદેવના ગુંજારાવથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જે ભાવિકો શિવજીને બિલ્વપત્ર, ફૂલહાર, દૂધ અને પંચામૃત અર્પણ કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે। નગરના પ્રસિદ્ધ હજારેશ્વર મહાદેવ મંદિરમાં એક સાથે 1000 શિવલિંગ સ્થાપિત છે, જેની વિશેષ આરાધનાનું અનેક ગણું મહત્વ માનવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન શિવની ભક્તિથી સમગ્ર નગરી પવિત્ર અને ભક્તિમય બની ગઈ છે। જામનગરમાં હવાઈ ચોક પાસે આવેલું 1000 શિવલિંગનું મંદિર જે 250 વર્ષ જૂનું છે। સ્વામી ચિત્તાનંદજી સ્વામીએ 12 વર્ષ હાથમાં શિવલિંગ લઈ અને તપ કર્યું હતું તેને, અને પછી તેને શિવજી પ્રસન્ન થયા, એને બધા શિવલિંગની સ્થાપના કરી। 3 ખંડમાં 1000 શિવલિંગ આવેલા છે। તેમાં આ મંદિરની એ વિશેષતા છે કે ત્યાં 2 પોઠિયા છે અને પોઠિયા ઉપર શિવલિંગ છે। શ્રાવણ મહિનામાં લોકો સોમવારે આવે છે અને બધા મહાદેવજી ઉપર પાણી, દૂધ, અભિષેક કરે છે અને શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરે છે અને ધન્યતા અનુભવે છે। 1000 શિવલિંગના દર્શન થાય છે। બીજા એકેય મંદિરમાં કોઈ જગ્યાએ 1000 શિવલિંગની સ્થાપના નથી। જાય તો 1-2 શિવલિંગ મંદિરમાં મળે અને પૂજા થાય। અને શંકર ભગવાને શિવ પુરાણમાં કીધું છે કે આખું વર્ષ તમે પૂજા ના કરો, પણ ખાલી 1 મહિનો શ્રાવણ મહિનાના કરો તોય હું તમને એટલું જ ફળ આપીશ જેટલું 1 મહિનાની પૂજામાં ફળ મળે છે। એમ બધા માણસો શેરડીનો રસ, પંચામૃત, દૂધ, નાળિયેરનું પાણી બધેથી અભિષેક કરે છે ને ખૂબ બધા આનંદ અનુભવે છે।